મંદિર કાલુપુર દ્વારા શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણતાની ઉજવણી કરવામાં આવી। સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ત્યારે ગાદીપતિ કૌશલ્યેન્દ્ર મહારાજના વંશજ વિજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મીડિયાને માહિતી આપવામાં આવી હતી કે શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રદ્ધા, સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણની ઉજવણી રૂપે સમૈયા મહોત્સવનું આયોજન 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન પ્રભા હનુમાન મંદિર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે। આ મહોત્સવમાં આધ્યાત્મિક તથા શાસ્ત્રીય કાર્યક્રમો સાથે યુવા પેઢીને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડવાની ખાસ પહેલ કરવામાં આવી છે। સાથે જ ડિજિટલ ફર્સ્ટ અભિગમ અંતર્ગત લાઈવ પ્રસારણ, ડિજિટલ આઉટરીચ ચેનલ, ગ્રીન એનર્જી, ગૌશાળા, સામાજિક સેવા, સન્માન સમારોહ તથા નિઃશુલ્ક પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 5000થી વધુ સ્વયંસેવકોનું દળ, સંસ્થાકીય માળખું અને વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે। અંતે ગુજરાતભરમાં ભાવિક ભક્તોને આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લઈ આધ્યાત્મિક લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। અહેવાલ ખાંટ અશોકસિંહ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ગાંધીનગર। પોરબંદરની જે સ્વામિનારાયણ MBA કોલેજ હતી એમાં જે તે વખતે એ લોકોએ ત્યાંના જે સંસ્થા છે એમણે GTU એફિલિએશન લેવા માટેની જે અરજી હોય છે એ અરજી એ લોકો નહોતી કરી સમય મર્યાદામાં, અને એના બાદ સામાન્ય પ્રક્રિયા એવી હોય છે કે એ અરજી કર્યા બાદ SCPC એક સંવિધાનિક સંસ્થા છે જે પ્રવેશ પ્રક્રિયાનું કામ એન્ડોર્સમેન્ટ અને એનરોલમેન્ટનું કરતું હોય છે। અને જે તે વખતે જે એફિલિએશન આપવાની જે આખરી તારીખ હતી એ 31 જુલાઈ 2025 હતી, અને પ્રવેશની જે આખરી તારીખ હતી એ 15 સપ્ટેમ્બર નિયત કરવામાં હતી। અને એ વખતે જે તે સંસ્થાને પણ અહીંથી આપણે ઈમેલ દ્વારા જાણ કરેલ હતી કે હજુ એનરોલમેન્ટ થયું નથી, અને સંસ્થાની ભૂલને કારણે એ લોકોને આજે પરીક્ષામાં બેસવામાં આવેલ ન હતા, કારણ કે એમનું એનરોલમેન્ટ જ થયું ન હતું। નહીં, એ દિશામાં અમે સકારાત્મક રહીશું અને આગામી દિવસોમાં નિર્ણય લઈશું વિદ્યાર્થીઓના સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા આયોજિત શિક્ષાપત્રીના 200 વર્ષનો સમયયોગ જ્યારે 23 થી 27 જાન્યુઆરીએ અહીંયા અડાજણ ખાતે લગભગ 150 વીઘા જગ્યામાં જ્યારે ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે આ ઉત્સવ કરવા પાછળનો હેતુ માત્ર એટલો છે કે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંતો આપ્યા એ મૂળભૂત સિદ્ધાંતો જાગૃત રહે, અને સાથે સાથે આજના જે યુવા પેઢી છે એ લોકો સુધી આ શિક્ષાપત્રીની જે શીખ છે જે સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા આપી એ શીખ પહોંચે એના માટે આપણે આ કરીએ છીએ। ઘણા બધા કાર્યક્રમો આ સમયના ઉપલક્ષમાં થયા, જેમ કે ધાર્મિક કાર્યક્રમોમાં 212 કલાકની અખંડ દરેક મંદિરોમાં અમદાવાદ દેશ સંચાલિત જેટલા 800 થી વધારે મંદિરો છે, બધા મંદિરોમાં 212 કલાક જ્યાં સમયનો અભાવ હતો એમને 212 કરી। 212 જે આંકડો છે એ શિક્ષાપત્રીના 212 શ્લોકને દર્શાવે છે। એ 212 કલાકની એક બહુ જ સરસ સોશિયલ સર્વિસનું કામ આપણે કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું। એમાં અમદાવાદ ખાતે 50 મંદિરો જે કાલુપુર મંદિર દ્વારા સંચાલિત છે અમદાવાદ અને આજુબાજુના વિવિધ વિસ્તારોમાં, એ બધા મંદિરોથી એક ફૂડ વેન રોજે 200 દિવસ સુધી 212 લોકોને રોજે જમાડ્યા છે। અને એવા વિવિધ સોશિયલ કાર્યક્રમોમાં જે ઠંડીની સિઝન આવી એમાં જે ગરીબજનો છે એમને બ્લેન્કેટ, અનાજનું વિતરણ, સાથે સાથે જે જરૂરિયાત વસ્તુઓ છે એમને આપવામાં આવી। તો આવા વિવિધ સોશિયલ અને ધાર્મિક કાર્યો આ સમયના ઉપલક્ષમાં થયા છે। હવે જયારે આ પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગમાં ઘણા બધા એક્સપિરિયન્સ એવા છે કે જે આજના યુવાનોને ખૂબ આ સત્સંગ સાથે જોડવા માટે અને સાથે સાથે સંપ્રદાયની મૂળભૂત પરંપરા અને આપણી હિન્દુ વૈદિક સનાતન સંસ્કૃતિની પરંપરા જળવાય
એના માટે આપણે આયોજનો કર્યા છે. 108 કુંડી યજ્ઞ આ સમયમાં થશે, જ્યાં 23 થી 27 સુધી રોજે હોમાત્મક યજ્ઞ થશે. 10,000 થી વધારે લોકો મહાપૂજાનો લાભ લેશે. સાથે સાથે વેદશાળા, જ્યાં અખંડ 4 વેદોનો પાઠ આપણા વિદ્વાનો પંડિતો એ અખંડ એ વેદનો પાઠ કરશે. સાથે સાથે ગૌ માતાનું આપણા જે સંસ્કૃતિમાં પ્રાધાન્યપણું છે, તો એ ગૌશાળા પણ અહીંયા મૂકવામાં આવી છે, જ્યાં લોકો આવીને ગૌ માતાના દર્શન કરી શકશે. સાથે સાથે ઘણા બધા કાર્યક્રમો એવા છે કે જે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, જે જીઓપોલિટિકલ પરિસ્થિતિ છે એ પ્રમાણે ખૂબ જરૂરી છે કે અત્યારે ભારતના લોકોને જે સ્ટાર્ટઅપ જે આપણે કહીએ છીએ અને જે મેક ઇન ઇન્ડિયાના બિઝનેસીસ છે, એમને પણ અહીંયા સ્ટોલ આપવામાં આવ્યા છે કે જે લોકો પોતાના પ્રોડક્ટ્સ અહીંયા દર્શાવી શકશે. અને સાથે સાથે ફ્રી ઓફ કોસ્ટ એમને એ પણ પૈસા દીધા વગર આપણે સ્ટોલ્સ આપવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા પોતાની પ્રોડક્ટ્સ, અહીંયા ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય કે કોઈ પણ ટેક કે ઇનોવેટિવ પ્રોડક્ટ્સ હોય, એમને અહીંયા 20 થી વધારે સ્ટોલ્સ આપવામાં આવ્યા છે. અને એને ખૂબ ધ્યાનમાં રાખીને જે સારા કાર્યોમાં એ ઉપયોગ થતી પ્રોડક્ટ્સ હોય, એવી પ્રોડક્ટ્સ આપણે અહીંયા મૂકવામાં આવી છે. સાથે સાથે એક અદ્ભુત દરેક ટેકનોલોજી જે અત્યારે અવેલેબલ છે, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, સાથે સાથે એઆઈ અને અલગ અલગ હોલોગ્રામની ટેકનોલોજી યુઝ કરીને એક સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રને દર્શાવતો એક એક્ઝિબિશન આપણે અહીંયા ઉભો કરવામાં આવ્યો છે. તો એક્ઝિબિશન લગભગ 45 થી 60 મિનિટનું એનું ડ્યુરેશન છે. અને કદાચ અહીંયા અમદાવાદમાં હું માનું છું ત્યાં સુધી આવો એક્સપિરિયન્સ બહુ જ ઓછો થયો હશે કે જ્યાં આપણે આટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સાથે આપણી જે સ્વામિનારાયણ સંપ્રદાયની જે પ્રણાલિકા છે અને સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર છે એને આપણે દર્શાવીએ છીએ. અને સાથે સાથે બાળકો માટે પાઠનગરી આપણે ઊભી કરવામાં આવી છે, જ્યાં એ લોકો ઇન્ટરેક્ટિવ ઝોન, એઆઈ ઇન્ટરેક્ટિવ ઝોન દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના વારામાં અને આપણી હિન્દુ વૈદિક સનાતન સંસ્કૃતિના વારામાં શીખી શકશે. તો આવા પ્રોજેક્ટ સમયમાં કરવામાં આવ્યા છે. સાથે સાથે આપ બધાને જણાવીને ખૂબ આનંદ થશે કે આખો જ સમય ઇકો ફ્રેન્ડલી છે. કહેતા કે કોઈ પણ રીતે ગેસનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો નથી. રસોડામાં પણ આપણે ચૂલામાં જે લાકડાનો યુઝ કરીને કોલનો યુઝ આપણે રસોઈ, જે લગભગ 8 થી 10 લાખ લોકો જે આખા સમયમાં જમશે, બધાનું જમવાનું આપણે ગેસ વગર બનાવીએ છીએ. સાથે સાથે કોઈ પણ જેટલી પણ ઇલેક્ટ્રિસિટી યુઝ થશે બધી સોલર એનર્જી ઉપર, સભા મંડપની ઇલેક્ટ્રિસિટી હોય કે આખા કેમ્પસની ઇલેક્ટ્રિસિટી હોય, સોલર એનર્જી પર ચાલશે. કોઈ પણ પ્લાસ્ટિક પ્રોડક્ટનો કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આ સમયમાં નહીં થાય. એટલે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખીને આ સમયો ઉજવવામાં આવ્યો છે. તો આવું જે કાર્યક્રમ સમયને છે એમાં દરેક હરિભક્તો જે સંપ્રદાયથી જોડાયા હોય, ના જોડાયા હોય, બધાને આવવા માટે ખાસ હાર્દિક આમંત્રણ છે. રાત્રિ પ્રોગ્રામો પણ ખૂબ સારી રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. પહેલા દિવસે ગુજરાતના પ્રખ્યાત આદિત્ય ગઢવી અહીંયા પરફોર્મ કરવાના છે. બીજા દિવસે અતુલ પુરોહિતજી, જે બરોડામાં એમના ખૂબ ફેમસ જે ગરબા થાય છે, એ પરફોર્મ કરવાના છે. ત્રીજા દિવસે હાર્દિક દવે એમનો કાર્યક્રમ છે. અને છેલ્લા દિવસે સજાનંદ ચરિત્ર કરીને એક આખો મ્યુઝિકલ ડ્રામા જે કાળુપુર મંદિર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, એ ડ્રામા લગભગ 2.5 થી 3 કલાક જેનું ડ્યુરેશન છે, એ પણ રાખવામાં આવશે. તો સવારથી રાત સુધી અનેક વિવિધ કાર્યક્રમો થશે. સાથે સાથે અત્યારે આ બધા જાણો છો, હમણાં જ થોડા સમય પહેલા ઓપરેશન થયું અને ઓપરેશન સિંદૂરમાં ઘણા બધા આપણા વીર જવાનો એ સાહસ કરીને આપણા દેશની સુરક્ષા કરી છે. તો એવા વીર જવાનોને આપણે સન્માન કરવા છે. તો આર્મીના જેટલા પણ દરેક વિંગ્સ છે, આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફ, સીઆઈએસએફ, એમના જેટલા પણ હેડ્સ છે એ બધા આ સમયમાં આવશે અને એ સમયમાં એમનું સન્માન કરવામાં આવશે. સાથે સાથે જે વીર નારીઓ છે તે ભૂતકાળમાં જે તે કારણસર એમને એમના જે સર્વ કરતા હોય એવા પતિને ખોયા હોય, જે લોકો
આર્મીમાં સર્વ કરતા હોય તો એવા વીર નારીઓ જે વિધવા નારીઓ છે એમની પત્નીઓ એમને આપણે ફાઇનાન્શિયલ એડ કાલુપુર મંદિર દ્વારા આપવામાં આવશે અને એમને એજ્યુકેશન એમના દીકરા દીકરીઓને એજ્યુકેશન માટે પણ મદદ આજીવન પર્યાપ્ત કાલુપુર મંદિર દ્વારા એ એડ આપવામાં આવશે. તો આવા કાર્યક્રમો સાથે સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો જેમ કે કથા પારાયણ છે, સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ આ ગ્રાઉન્ડમાં આપને આ પ્રસંગ દરમિયાન જોવા મળશે. તો આવી રીતનો 23 થી 27 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ આપણે જેવા રોજના કેટલા